નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હાલ આપણે વાત કરીએ તહેવારોની સિઝન અને તહેવારોમાં આપણે વાત કરીએ તો મેળાઓ છે અત્યારે પરમિશન અપાતી હોય છે ખાસ કરીને. અને અમદાવાદની આપણે થોડા વર્ષો પહેલાં જો પાછળ જઈએ તો એક રાઇડ જે તૂટી હતી અને તે રાઇડ બાદ અનેક સવાલો ઉઠ્યા હતા સુરક્ષાને લઈને. અને જ્યારે પરમિશન આપવામાં આવતી હોય છે ત્યારે આ બધાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કે નહીં, કે રાઇડ લોકોને બેસવા માટે સુરક્ષિત છે કે કેમ. આ તમામ બાબતને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા હતા. અને કાંકરિયાનો જે કિસ્સો બન્યો હતો, રાઇડ જે પ્રકારે તૂટી હતી અને ત્યારબાદ તમામના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા જ્યાં પણ રાઇડમાં બેસવા જઈએ ત્યાં. ત્યારબાદ અનેક એવી ઘટનાઓ જે પ્રકાશમાં આવી અને રાજકોટમાં જે મેળો યોજાય છે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો, અને આ વખતે તે યોજવા પર પણ ક્યાંક ને ક્યાંક સવાલો હતા. કારણ કે ઘણી બધી પરમિશન્સની આપણે વાત હતી, રાઇડ્સ જે સંચાલકો છે તેમની વચ્ચે અને તંત્રની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો હતા. પરંતુ અંતે જે રાઇડ્સને જે મંજૂરી મળી ગઈ, પરંતુ ઘણા બધા હજુ ખાનગી જે મેળા આયોજકો પણ છે કે જેમને પરમિશન નથી મળી. ત્યારે અનેક સવાલ ચોક્કસથી ઉદ્ભવે છે કે જ્યાં પરમિશન આપી છે ત્યાં સુરક્ષાને લઈને કેટલી તૈયારીઓ કરવામાં આવી છે. કારણ કે આ ચર્ચા અત્યારે એટલા માટે કરવી પડે છે કે નવસારીમાં જે એક મેળો યોજાયો હતો, બિલીમોરામાં શ્રી સોમનાથ મંદિર, અને ત્યાં આગળ એક મેળો યોજાયો હતો અને ત્યાં એક રાઇડ આજે જે વિડીયો સામે આવ્યો, ગઈકાલ રાતની ઘટના હતી, 10:30 વાગ્યાના અરસામાં જે ઘટના બની, એ વિડીયો પણ અમે આપને બતાવવાની કોશિશ કરીશું કે એ વિડીયો કેવી રીતે જે રાઇડ તૂટી અને રાઇડ જ્યારે તૂટી અને તે દ્રશ્યો જેણે જોયા અને તે ક્યાંક ક્યાંક હૃદય થંભાવનારા એ દ્રશ્યો હતા. અને ચોક્કસથી ત્યારે પણ સવાલ બને છે કે જે નિયમો છે તે તમામ નિયમો નેવે મૂકીને આ જે પરમિશન આપવામાં આવે છે કે પછી રાઇડ ચાલુ તો કરી દેવામાં આવે છે, પરંતુ નિયમોનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે, સુરક્ષાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે. શું એ રાઇડ જે સંપૂર્ણ સક્ષમ હતી? અત્યારે જે વાત સામે આવી ને ત્યારબાદ જે ત્યાંના રાઇડ જે સંચાલક છે તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે રાઇડ તૂટી નથી, માત્ર એ કંઈક અન્ય કોઈ એમણે જણાવી કોઈ ખામી કે કેબલ તેનો તૂટ્યો નથી. પરંતુ જ્યારે FSL દ્વારા જે તપાસ કરવામાં આવી અને FSLએ જણાવ્યું કે આમાં જે કેબલ જે તૂટ્યો છે અને તેમાં ગંભીર બેદરકારી છે. સાથે પરમિશનની એક વાત આવે છે, તેમાં પણ અનેક સવાલ કે જે ઉદ્ભવે છે. માત્ર એક ડ્રાઈવર છે તેની સહીથી આમાં પરમિશન આપવામાં આવી છે, આ પણ એક વાત સામે આવી છે. એમાં શું છે વાત, એ તમામ બાબત પર આગળ આપણે ચર્ચા વિસ્તારપૂર્વક કરીશું. પરંતુ અત્યારે બે મહેમાન જોડાઈ ગયા છે અને ચર્ચાની શરૂઆત કરીએ. ત્યારબાદ અનેક વિગતો જે સામે આવી રહી છે તેના પર પણ આપણે ચર્ચા કરીશું. અત્યારે હાલ બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. સૌથી પહેલાં તો મેળા આયોજક છે મારી સાથે પરેશભાઈ ભટ્ટ જોડાયા છે અને તેમની સાથે સામાજિક કાર્યકર પુરુષોત્તમભાઈ પીપળિયા. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં પરેશભાઈ, આપણાથી શરૂઆત કરીએ. જે પ્રકારે મેં જણાવ્યું કે હમણાં રાજકોટનો સૌથી મોટો મેળો અને તેમાં જે પ્રકારના વિવાદો હતા, અનેક જે મંજૂરી આપવામાં આવી, પરંતુ હજી પણ ઘણા એવા છે ખાનગી મેળા સંચાલકોની આપણે વાત કરીએ કે તેમને પરમિશન નથી આપવામાં આવી. અને પરમિશન જ્યારે આપવામાં આવે છે ત્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ બને છે. અને ફરી પાછા એ જ સવાલ કે શું સુરક્ષાનું ધ્યાન નથી લેવામાં આવતું, એમનેમ જ પરમિશન આપી દેવામાં આવે છે. આ નવસારીમાં જે ઘટના બની, કદાચ આપણે વિડીયો જોયો હોય કે જે પ્રકારની રાઇડ તૂટી છે, 5 લોકો ઘાયલ થયા છે ગંભીર રીતે, કોઈ જાનહાનિ નથી થઈ. અને ધારાસભ્ય એવું કહે છે કે ઈશ્વરની કૃપાથી જાનહાનિ નથી થઈ, એ સારી વાત છે. આ પ્રકારનું નિવેદન ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે, શું કહેશો? નમસ્કાર, મારું નામ પરેશભાઈ ભટ્ટ છે. હું લગભગ 20 વર્ષથી મેરાના લીગલ એડવાઇઝર તરીકે અને મેરાના આયોજક તરીકે કામકાજ કરું છું. ગઈ 25/5/2024 ના રોજ ગેમિંગ ઝોન રાજકોટની અંદર એક બનાવ બન્યો. એની અંદર લગભગ 27 થી 28 બાળકોના મૃત્યુ થયા. એટલે હાઈકોર્ટે પોતે એના સુઓ મોટો દાખલ કરી અને ગુજરાત સરકારને આના બાબતના નિયમો બનાવવા માટેની વાતચીત કરી. હવે ગેમિંગ ઝોન અને રાઇડ એમ્યુઝમેન્ટ બે વસ્તુ અલગ અલગ છે. પણ ગેમિંગ ઝોન વાળી વ્યક્તિએ જે ગેમિંગ ઝોન ચલાવતા હતા એ લોકોએ રાઇડ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા બાબતનું એ લોકોએ લાયસન્સિંગ લીધું. હવે એ રાઇડ શબ્દ ને એમ્યુઝમેન્ટ શબ્દનો ઉપયોગ થયો એટલે કોર્ટને એવું લાગ્યું કે ભાઈ એની અંદર નાની મોટી એવી ચકેડીઓ ચાલતી હશે અથવા મેરાના આયોજનમાં ઉપયોગમાં થતા સાધનોનો ઉપયોગ થતો હશે. વાસ્તવમાં ગેમિંગ ઝોન એક બંધ રૂમની અંદર અથવા બંધ જગ્યામાં થતી એક્ટિવિટી છે અને મેરો એ ખુલ્લી જગ્યાની અંદર થતી એક્ટિવિટી છે. એટલે સરકારે પછી હાઈકોર્ટની અંદર સોગંદનામું કર્યું અને એની પોતાની SOP બનાવી. SOP ની અંદર એમને
આરએનબી માર્ગ અને મકાન વિભાગના અધ્યક્ષ બનાવ્યા અને બાકીના જે તમામ લોકોને 10 થી 12 જણના કમિટી મેમ્બર તરીકે એમાં સામેલ કર્યા. એટલે જે પણ મેળાનું આયોજન કરે એના 15 માણસોની અથવા 10 થી 15 માણસોની એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે. પછી જે તે જગ્યાએ પ્રાંત અધિકારી કલેક્ટર અથવા જે તે શહેર હોય તો કમિશનર આગળ જાય અને એનું ફાઇનલ લિંક થઈ અને પછી એની પરમિશન મળે. હવે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો આ મેળો છે એ હિન્દુ મુવમેન્ટ ઉપર ચાલતી આ સરકાર, અને સરકારને તો શું પ્રોત્સાહન રૂપે આ બધી વસ્તુની એક્ટિવિટીની જરૂરિયાત હોય છે. એમને જરૂરિયાત સાથે બી મેળાનું જે લોકો રોજીરોટી કમાતા હોય છે એ લોકોને બી એનાથી 10 ગણી જરૂરિયાત હોય છે. એટલે સરકારની એક રહેમ દ્રષ્ટિથી આ વખતે લગભગ એકાદ મહિના પહેલા અમે અમારી અસંખ્ય રજૂઆતોના અંતે એમને થોડી અમારા જે 2-3 પોઈન્ટો હતા જે અઘરા હતા એની અંદર એમને છૂટછાટ આપી અને અત્યારે રંગે ચંગે આખા સૌરાષ્ટ્રની અંદર ને આખા ગુજરાતની અંદર લાયસન્સિંગથી લગભગ 99% લાયસન્સિંગ ઇસ્યુ થઈ ગયા છે ઓલરેડી. અને લાયસન્સિંગ અને પરમિશનથી જ મેળાઓ થયા છે. રહ્યો સવાલ આવા 1-2 જે નાનકડા અથવા રરતિયાર જગ્યાઓમાં જે જગ્યાએ માણસોની અથવા બીજી બધી વસ્તુની એક્ટિવિટી થોડી ઓછી હોય અથવા જે મીડિયાની એક્ટિવિટી હોય કે જાગૃત વ્યક્તિઓની એક્ટિવિટી ઓછી હોય એ જગ્યાએ આવી વસ્તુ કંઈક ચાલી હોય અને આ બનાવ બને હોય એવી રીતની શક્યતા છે. બાકી સરકાર તરફથી તકેદારી રાખવામાં આવે છે. મેળા સંચાલનોના આયોજનો તરફથી બી ઘણા પ્રકારની એક્ટિવિટી માટે ડોક્યુમેન્ટ્સો રજૂ કરવામાં આવે છે. ઘણા પ્રકારના એ લોકોની જામીનગીરીઓ આપવામાં આવે છે. એના જે તે પ્રકારના મિકેનિકલ એન્જિનિયર દ્વારા અથવા જે તે વ્યક્તિઓના બાંયધરી પત્રકો રજૂ કરવામાં આવે છે. ફાયર એનઓસી લેવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ સાથે આ એક્ટિવિટી લીગલ જગ્યા નાની હોય કે લોકોની મીડિયાની કે એની એક્ટિવિટી ઓછી હોય ત્યાં ઘટના બની, પરંતુ ત્યાં પણ માણસો તો છે, ત્યાં પણ લોકો તો બેસવાના છે અને તેની પણ સુરક્ષા જરૂરી છે. ત્યાં પણ એક આ જાનહાની નથી થઈ, પરંતુ કદાચ થઈ હોત તો આ મામલો હજી મોટો બનત. અને જે પ્રકારના નિવેદનો આવે છે ત્યારબાદ એ આપણે નથી લાગતું કે આ ચિંતાજનક છે? તમામ જગ્યાએ પૂરતી તકેદારી રાખવી જોઈએ. આમ તો શું છે, ચિંતાજનક ની પરિસ્થિતિમાં કેવું છે કે દાખલા તરીકે અત્યારે હાલ આપણે આ એર ઇન્ડિયાની જે આ વિમાન ઘટના થઈ, હવે કેટલી બધી તકેદારીઓ, આટલી મોટી વિમાન કંપની, આટલી બધી વસ્તુઓ, એટલે કહેવાનો મતલબ શું, ક્યાંક ને ક્યાંક એવો અસંખ્ય વસ્તુઓની અંદર આવી એકાદી ઘટના થતી હોય છે. એ ઘટના સાથે ધારાસભ્યનો મન એવું હોય ના સામાન્ય નથી ગણી રહ્યા. આપ માનવીય ભૂલ જ છે અને માનવીય ભૂલ છે કે નહીં એ હજુ તો FSL ની ટીમ જ્યારે રજૂઆત કરવામાં આવશે. પણ મેઇન વસ્તુ શું છે કે એની જે ગતિ હતી ને, ગતિની જે સીમા હતી ને, એ સીમા થોડી અપ થઈ ગઈ અને એના કારણે એ દબાણમાં આવવાથી બેઠેલી વ્યક્તિઓને થોડી ઘણી ઇન્જર અથવા ઈજા થઈ છે. એ વસ્તુ 100%ની વાત છે. પણ જ્યાં જરૂર લાગે ત્યાં મેઇન વસ્તુ શું છે કે અધિકારીઓની બી થોડી ઘણી આવન જાવન હોય, થોડી ઘણી દેખરેખ હોય અથવા જે બી વસ્તુ હોય વસ્તુની જાણકારી હોય તો સુરક્ષાનું કવચ ઊભું થઈ શકે. બાકી આયોજકો તરફથી તે પૂર્ણ વ્યવસ્થા સાથે જ આ કામગીરી થાય છે. હા સર. અને પુરુષોત્તમભાઈ, જે વાત આપણે આગળ કરીએ, જે બે વાતો, કેબલ તૂટ્યો નથી પરંતુ કેબલ છટક્યો છે, આ એક વાત જે રાઇડ ઓપરેટરે આ વાત કરી. FSLએ જણાવ્યું કે કેબલ તૂટ્યો છે. જે વાત તો આપણે વાત કરીએ કે ચલો એ બહાર આવી. બીજી વાત, જે એક વિડીયો વાયરલ થયો એક ડ્રાઈવરનો, ફાયર વિભાગનો એક ડ્રાઈવર છે, તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહ્યો છે કે મેડમે કહ્યું હતું એટલે સહી કરી દીધી, એટલે પરમિશન ત્યાં મળી ગઈ. આ એક વિડીયો વાયરલ થયો છે. આની પણ તપાસ ચોક્કસથી ચાલુ છે. પરંતુ જો આવું છે તો કેટલી ગંભીર બેદરકારી છે? સર, પેલા કોઈ પણ ઇવેન્ટ હોય, પછી ધાર્મિક હોય કે કોર્પોરેટ હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય, એ ઇવેન્ટ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે કે ઇવેન્ટ પહેલાની કાળજીઓ રાખવાની હોય છે. દાખલા તરીકે જે આ રાઇડ ઊભી છે એ રાઇડની સોઇલ છે એ ખમવા માટે સક્ષમ છે કે નહીં, એટલે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું એ પ્રમાણપત્ર હોવું જોઈએ કે રાઇડ અહીંયા આટલા વજનવાળી ટકી શકે છે અને એની અવેજીમાં આટલી કાળજી રાખે તો વાંધો આવે એવું તેવું નથી. એવી જ રીતે આગ છે કે અન્ય કોઈ પણ આફતો હોય, એના નિવારણ માટે
આગોતરું આયોજન જરૂરી છે, પણ હંમેશા બને છે તેમ સરકાર તરફથી આવા આગોતરા આયોજનમાં વિલંબ થાય છે અને એના પરિણામે જલ્દીમાં આ પ્રમાણપત્રોને ચકાસણીની કામગીરી થતી હોય છે અને આ કામગીરી કરવામાં ઓછો સમય હોય એટલે ક્યાંક જતું કરતા હોય છે. આમાં પણ રાજકોટનું જોઈએ તો છેલ્લા દિવસ સુધી રાઇડને મંજૂરી મળી નહોતી. માત્ર થોડી રાઇડને મંજૂરી મળી. 2 દિવસ થયા એટલે મોટા ભાગની રાઇડને મંજૂરી મળી અને આજની તારીખે અમુક રાઇડને મંજૂરી મળી નથી. તો જેને લાખો રૂપિયાના ખર્ચ કરીને આ મેળાની અંદર પોતાનો બિઝનેસ ચલાવવા માટે અને રોજીરોટી કમાવા માટે જે રાઇડ હોલ્ડર છે એ આવે છે તેમનું પણ એમની આજીવિકા પણ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે બ્યુરોક્રેટ છે એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એવી કરી નાખે કે જે ક્યારેય સંતોષાય નહીં અને એ સંતોષાય નહીં એટલે ઉપરથી પોલિટિકલ પ્રેશર આવે કે ના પૂરું કરો. એટલે આ બધી રમતમાં ઘણી ખામીઓ સર્જાય છે. આ એનો એક ભાગ છે. મારી દ્રષ્ટિએ આમાં કલેક્ટિવલી જવાબદારી છે. મેળાના આયોજકોની જવાબદારી છે, મેળાના રાઇડ સંચાલકોની પણ જવાબદારી છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે નગરપાલિકાઓની પણ જવાબદારી છે, પોલીસની પણ જવાબદારી છે. સમયે ઇન્સ્પેક્શન કરાવવા જોઈએ. રોજે રોજ જે રાઇડ છે એનું મિકેનિઝમ ઓકે છે કે નહીં તે પણ જોવું જોઈએ. રાઇડ છે એની ફિટનેસ કેટલી છે, કેટલી સમયની જૂની છે, બધું જોવું જોઈએ અને છે એસઓપીમાં પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. એટલે આવી રાઇડની પરમિશન મળી જાય. આ એસઓપી બનાવી જે આપણે વાત કરીએ કે જે ગેમ ઝોન દુર્ઘટના બની ત્યારબાદ આમાં એસઓપી બનાવી છે, હમણાં જણાવ્યું પરેશભાઈએ. પરંતુ જ્યારે પરમિશન આપવાની વાત આવે છે ત્યારે લાગતા વળગતાને કે પછી ઓળખાણમાં કે પરમિશન કોઈ ઓળખાણ લગાવે અને પરમિશન મળી જાય, આવું બધું ચાલે છે ખરી? આપને લાગે છે? હા, જો કરપ્શન વગર તો અહીંયા કઈ થતું જ નથી. બધાને ખબર છે કરપ્શન છે અત્યારે બેફામ છે. એટલે કરપ્શન થી ક્યાંક ઢીલાસ મૂકવામાં આવ્યું હોય, ક્યાંક છે એવું પણ બની શકે કે બેદરકારીથી પણ બન્યું હોય અધિકારીઓની. એટલે માત્ર આપણે મેળાના આયોજકો કે રાઇટ્સ હોલ્ડરને જવાબદાર ઠેરવીએ એવું નથી. અને અધિકારીઓમાં એક સામાન્ય પ્રકૃતિ એવી હોય કે પગમાં કાંટો લાગે એટલે આખા રસ્તાને ચામડાથી મઢી ન શકાય પણ આ મઢવાના ઓર્ડરો કરતા હોય છે એને પોતે પગમાં પગરખા પહેરવા જોઈએ. મારી દ્રષ્ટિએ અહીંયા જ્યારે કોઈ પણ બનાવ બને ત્યારે બ્યુરોક્રેટ એવી પોલિસી અને એવી કઠણાઈ ભરી નીતિઓ તૈયાર કરે જેનું અમલવારી શક્ય નથી. અને જો એ અમલવારી ન થાય તો પબ્લિકમાં રોષ થાય છે. પબ્લિકનો રોષ છે એ સરકાર ઉપર આવે છે, સરકાર પાછી છે એ બ્યુરોક્રેટને દબાવે છે. એટલે આવું બધું ઘણું થાય છે. એની એક અવેજી પણ હોઈ શકે કે જ્યાં લાયસન્સ લેવાનું છે તો મારી દ્રષ્ટિએ જેવી રીતે આપણે ઓડિટ ઇન્સ્પેક્શન કરાવીએ છીએ એ પ્રાઇવેટ ઓડિટ કે ઇન્સ્પેક્શન પણ કરાવી શકાય. જો સરકારના એન્જિનિયરો જે મોટા પગાર લઈને કામ કરે છે એને બીક લાગતી હોય તો પ્રાઇવેટ પાયે કરાવે, પણ આનું નિરાકરણ તો લાવવું જોઈએ. આ નિરાકરણ લાવતા નથી, પોતે જવાબદારી લેવા માંગતા નથી, પ્રાઇવેટને આપતા નથી. કારણ કે પ્રાઇવેટને આપે તો પોતાના લાંચના કે અન્ય કઈ ભ્રષ્ટાચાર કરવો હોય કરી શકે નહીં. તો મારી દ્રષ્ટિએ આ જે કઈ રાઇડ છે એના ઇન્સ્પેક્શનની, એની ઇન્સ્ટોલેશનની, એના ફાઉન્ડેશનની જે કઈ તકનીકી બાબતો છે એના પ્રાઇવેટ જે એન્જિનિયરો છે એની પાસે કરાવવું જોઈએ. શા માટે માત્ર ને માત્ર પીડબ્લ્યુડી ના જે એન્જિનિયરો છે એની પાસે કરાવે છે? એટલે આઉટસોર્સિંગ કરીને પણ કરવું જોઈએ.
એટલે જવાબદારી નિશ્ચિત થઈ શકે. આપ જાણો છો ક્યારે સરકાર છે એના કોઈ અધિકારી જવાબદાર નથી, એના નીચેના વર્ગના જે અધિકારીઓ હોય એ જવાબદાર ઠરે છે. ઉપરનો કોઈ પણ વ્યક્તિ સામે આવા દુર્ઘટના થઈ હોય તે અંગે પગલા લેવાય એક દાખલો બતાવો. એ નથી. એટલે તપાસ પણ એ જ ખાતું કરે છે, સજા દોષિત પણ એ ખાતું જ ઠેરવે છે. એટલે મારી દ્રષ્ટિએ આ બધું છે એ 20 ચક્ર જેવું છે. એક બધા મળીને એક સ્ટાન્ડર્ડ કે સહેલાઈથી અને કોઈને તકલીફ ન પડે તેમ છતાંય તકનીકી રીતે મજબૂત થાય એવી રીતે પોલિસી કરવી જોઈએ કે પ્રોસિજર કરવી જોઈએ. અહીંયા પોલિસી કે પ્રોસિજર છે એ બધું માત્ર ને માત્ર પોતાના બચાવમાં કરવામાં આવે છે ત્યારે આવું થાય છે. ચોક્કસ એ જ સવાલ છે કે યોગ્ય કોઈ સજા એવી થઈ હોય અને આવું ન બને તેવા પગલાં લીધા હોય તો આવી ઘટનાઓ ઓછી બને. અને જે આપણે પ્રાઇવેટ જે સંસ્થાઓની પણ વાત કરી, આગળ વાત કરીએ પરેશભાઈ, જે ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો તેમાં એ પણ કહી રહ્યો છે કે એ તેમની વાત હું તમને જણાવું કે તમને મેડમે જણાવ્યું હતું કે ઇન્ચાર્જ ફોરમેન તરીકે તમે પણ સહી કરી શકો છો. આ એક વાત તેમણે જે કરી, શું આ યોગ્ય છે? આમાં કેવું છે કે ભાઈનો ઇન્ટરવ્યુ છે ને એ ટીવી પત્રકારે ખાનગી રીતે લીધેલો છે. હવે મેઇન વસ્તુ એમની જે સહી કરી છે ને એ સહી એવું બી બની શકે કે પંચનામું થતું હોય છે ને કોઈ જગ્યાનું, તો એની અંદર બી સહી કરેલી હોવી જોઈએ. જ્યાર સુધી વેલિડ પત્ર અથવા વેલિડ એનઓસી ન હોય અથવા ન દેખાડવામાં આવે અને એની સહીનું ખરાઈ ન થાય ત્યાર સુધી આ વાત શેના માટે સહી કરી છે, કઈ વસ્તુની સહી કરી છે એ વસ્તુની સ્પષ્ટતા નથી થતી. એટલે મેડમે કીધું એ રીતની વાતચીત બની શકે. પંચનામામાં બી સહી કરી હોય અથવા જવાબદાર કઈ ડોક્યુમેન્ટ આગળ પાછળ કરવા માટે એમાં બી સહી કરી હોય, પણ આખી ઓથોરિટી નામ લખ્યું હોય કે ઇન્ચાર્જ ફાયર ઓફિસર સેક્શન આન તે અને એની ઉપર જે તે વ્યક્તિનો હોદ્દો લખ્યો હોય અને એની ઉપર ડ્રાઈવર સહી કરે એ વસ્તુ બાણ્યામાં નથી આવતું. છતાં બી 1-2 દિવસમાં ચિત્ર ચોખ્ખું થઈ જશે. અને રહ્યો સવાલ, આ બધી વસ્તુ તો શું છે કે જ્યારે આવી ઘટનાઓ થાય છે ને ત્યારે જ આ બધી વસ્તુનું પ્રિસ્ક્રિપ્શન થતું હોય છે. બાકી જવાબદારી જે તે અધિકારીઓની હોય છે. સાહેબે જે રીતે વાતચીત કરી એ રીતે આઉટસોર્સિંગનો જે ઉપયોગ છે ને એ મોટામાં મોટો ને બેસ્ટ ઉપયોગ છે, પણ એ એમને કીધું ને એવી રીતે વ્યવહારની જે સિસ્ટમ છે તૂટી પડે છે, એટલે અધિકારીઓને ગમતું નથી અને અત્યારે આઉટસોર્સિંગનો ઉપયોગ કરવામાં જ આવે છે. દાખલા તરીકે નિયમોની અંદર એક જમીનનો સોઇલ ટેસ્ટ કીધેલો છે, જે જમીનનો સોઇલ ટેસ્ટ પ્રાઇવેટ કરે છે. પછી એક રાઈડ સક્ષમ છે કે નહીં એનો એનડીટી રિપોર્ટ કરવામાં આવે છે, એ બી પ્રાઇવેટ કરવામાં આવે છે. રહ્યો સવાલ ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટના આન તેની બધી વસ્તુ બી પ્રાઇવેટીકરણથી થાય, પણ એ તમામ વસ્તુનું વેરિફિકેશન અને ફાઇનલ ઓથોરિટી જે સક્ષમ અધિકારીઓની છે ને એ અધિકારીઓને એવું મગજમાં એવું થઈ ગયું છે કે આ ભાઈ જોખમનું ઘર છે અને આ રહ્યો સવાલ આરએનબી ના અધિકારીઓના જવાબદારી સોંપી છે. હવે આરએનબી ના અધિકારીઓ એટલી બધી ગીચ પ્રવૃત્તિની અંદર અથવા એટલી બધી ગીચ એક્ટિવિટીની અંદર છે કે જેમને આ બધી વસ્તુમાં રસ જ નથી. એટલે રહ્યો સવાલ, કામગીરી કરવા માટે રાઈડ સંચાલકો અઢળક તકલીફ લે છે અને 25-25, 30-40 લાખ રૂપિયા લાયસન્સિંગના કામમાં ખર્ચો કરવામાં આવે છે. હમણાં બરોડાની અંદર 70 દિવસે એનઓસી મળી, અમદાવાદની અંદર 60 દિવસે એનઓસી મળી, એ જ રીતે સુરતની અંદર 50-60 દિવસે. એટલે આટલા બધા દિવસો સરકારે અત્યારે હાલ સૂચન કર્યું કે 30 દિવસમાં કામગીરી પૂરી કરો, પણ જે તે અધિકારીઓના અરજદાર કઈ બી વાતચીત કરે એટલે કઈ બી વસ્તુનો ઉલટો સુલટો જવાબ આપી દે અથવા ઉલટી સુલટી વસ્તુના ડોક્યુમેન્ટની ડિમાન્ડ કરે. એટલે જ્યારે માણસ પોતાનું શરીર અથવા પોતાની આખી સંપત્તિ એક રસ્તા ઉપર રોડ ઉપર મૂકીને જે ધંધો કરવા નીકળેલો હોય છે એટલે બધી બાજુથી દબાયેલો હોય છે અને આ શાસનોની અને અધિકારીઓની જે તાબાશાહી હોય છે તાબાશાહી સામે નતમસ્તક હોય છે. એટલે સાહેબે જે પરસોત્તમભાઈ સાહેબે જે સૂચન કર્યું એ ખરેખર સર્વોત્તમ અને ઉત્તમ સૂચન છે અને એમની અમારા પ્રત્યેની રાઈડ સંચાલકો અને રાઈડનો ધંધો કરનાર વ્યક્તિઓ પ્રત્યેની એક લાગણી એમની ખૂબ જ ઉત્તમ છે. જી, અને પુરુષોત્તમભાઈ, જે ડ્રાઈવરે વાત જણાવી આખી કે ઇન્ચાર્જ ફોરમેન તરીકે સહી કરી શકો છો, મેડમે આવું કહ્યું છે, એનઓસી અહીંથી આપી દીધી છે પણ હજી ઉપરથી લેવાની બાકી છે. અમારામાં માત્ર સ્થળ તપાસ કરવાની વાત આવતી હોય છે. બીજી વાત જે પરેશભાઈએ જણાવી કે અધિકારીઓની નિરસતા, આ તમામ બાબતોમાં જે ઝડપી કામ કરવાનું હોય તેમાં તેમને કોઈ જ રસ નથી. આ જે તેમની વાત જણાવી છે, બંને સાથે આપ કેટલા સહમત છો? અને હવે આગળ આ ઘટના બની છે તેમાંથી શીખ લઈને કેવા પ્રકારે કડક કામ થવું જોઈએ, જે થવાનું નથી કદાચ, પણ આપણે ચર્ચા કરીએ અત્યારે તો શું થવું જોઈએ?
પહેલી બાબત એ છે કે તે વિડીયો જે ડ્રાઈવરની વાત છે એ તો તપાસના અંતે જાણવા મળશે, પણ જો ડ્રાઈવરે આમ કીધું હોય કે કર્યું હોય તો મારી દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર બાબત છે અને તેમની વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવા જોઈએ અને યોગ્ય નસીહત પહોંચાડવી જોઈએ. વાત રહી કે હવે પછી શું, તો મેં પહેલા કીધું એમ કે કોઈ પણ કાર્યવાહીને સરળીકરણ કરો. જો સરળીકરણ કરવામાં ન આવે તો ભ્રષ્ટાચાર છે એ વધતો જાય છે અને આવા ભ્રષ્ટાચાર કરવા માટે જે બ્યુરોક્રેટ છે એ કોઈ પણ ધંધાથી હોય, હું માત્ર આ રાઈડ માટેના ધંધાથી વાત નથી કરતો, એ હંમેશા પજવણી કરતા હોય છે, કામમાં વિલંબ કરતા હોય છે, ઊંચક મને રાખે, ઊંચા જીવે રાખે, એટલે એવું એક માહોલ ઉભો કરે, ટેન્શન ઉભું કરે કે ન છૂટકે એને લાંચ દેવી પડે છે અને પછી જ આ બધી પરવાનગીઓ મળતી હોય છે. તો મારી દ્રષ્ટિએ એક એવી પ્રથા દાખલ કરવી જોઈએ કે જે કાંઈ તકનીકી લાયસન્સ મેળવવાના છે એના માટેના અગાઉથી જો જવાબદારી લેવા માંગતા ન હોય તંત્રના એન્જિનિયરો તો અલગથી બાહ્ય હાયર કરીને કોઈ પણ તકનીકી એન્જિનિયરનો પ્રમાણપત્ર જ્યાં જરૂર પડે ત્યાં લેવા જોઈએ અને એ જે પ્રમાણપત્ર લીધા પછી દાખલ કરે અને મંજૂરી માગે તો આપી દેવી જોઈએ. અને જો આવા પ્રમાણપત્રો ખોટા આપશે કે જેને કહેવાય કે અધૂરી વિગતવાર આપશે તો એ જવાબદાર એન્જિનિયર ગણાશે, જે પોતાનું લાયસન્સ રદ થાય એવું ક્યારેય નહીં કરે. એટલે આવા પ્રમાણપત્રને એડમિટ કરવા જોઈએ. પણ અહીંયા એવી સિસ્ટમ છે કે પ્રમાણપત્ર બધા મેળવ્યા પછી પણ અધિકારીની મંજૂરી જોઈએ. શા માટે? તો પછી પ્રમાણપત્ર શા માટે મેળવો છો? તો પછી તમે જ પ્રમાણપત્ર આપો ને. એટલે જવાબદારી લેવી નથી, માત્ર ને માત્ર લાંચ ખાવી છે, જવાબદારી બાહ્ય એજન્સીઓને આપી દેવી છે, એવું ન ચાલે. તમે જવાબદારી પણ લ્યો અથવા તો બાહ્ય એજન્સીના જે પ્રમાણપત્રને માન્ય રાખો. આ બે પૈકી કઈક એક થવું જોઈએ, જે મારી દ્રષ્ટિએ હવે સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અન્યથા જે વેપારીઓ છે એની પીડા તો તમે જોવો. મેળો છે, મેળા વગર તો કોઈ પણ તહેવાર અધૂરો છે, પ્રજાનો રોષ ફાટી નીકળે. આ બધી બાબતો હોવા છતાં શા માટે એક બધાને માન્ય હોય એવી પોલિસી ઘડવામાં આવતી નથી? શા માટે બ્યુરોક્રેટને માન્ય હોય તેવી જ પોલિસી ઘડવામાં આવે છે? એટલે સરકારે પણ શાસકોએ બ્યુરોક્રેટ ઉપર યોગ્ય જવાબદારી નાખવી જોઈએ અથવા તો શાસકોએ એમાં દખલગીરી કરી અને યોગ્ય નિર્ણય લેવડાવવા જોઈએ. પરેશભાઈ, એઝ અ મેળા આયોજક આપણે વાત કરીએ કે ચલો ત્યાંથી અધિકારીઓએ એ તસદી ન લીધી ચેક કરવાની, પરંતુ પરમિશન મળી ગઈ, પરંતુ તમામ રાઇડ સુરક્ષિત છે કે કેમ એ ખુદ પણ એ જોવે કે કદાચ આમાં કેબલમાં ખામી છે તો આજે આ રાઇડ આપણે ન ચલાવીએ કે પછી સરખી કરીને પછી આપણે ચલાવીએ. આ પ્રકારની જે વાત ક્યારે આવશે અને આપ તમામ મેળા આયોજકોને આપ શું કહેશો? જે પણ રાઇડ સંચાલકો છે તેમને શું કહેશો એઝ અ મેળા આયોજક? આમાં કેવું છે સર કે કોઈ પણ વ્યક્તિ છે પોતાની જયારે વસ્તુ છે એને તૂટફૂટ થતી હોય તો એ તૂટફૂટ વાળી વસ્તુ ચલાવવાનો આગ્રહ રાખે નહીં. અને રહ્યો સવાલ જયારે રાઇડનું ઇન્સ્ટોલેશન થતું હોય છે ને તો રાઇડની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે ને એની અંદર 15 થી 20 માણસો જોડાયેલા હોય છે. જે 15 થી 20 માણસો જે રાઇડની નીચે જ બેઠેલા હોય છે અથવા રાઇડની આજુબાજુમાં જ હોય છે. એટલે કોઈ પણ અકસ્માત થાય તો અકસ્માતનો ભોગ પહેલા રાઇડના જે માલિક હોય અથવા રાઇડનો ઓપરેટિંગ કરનાર લોકો જ હોય. એટલે પોતે પોતાના ઉપર જ આ વસ્તુ કરી શકે એવું બનવાનો બહુ ઓછામાં ઓછો ચાન્સ હોય છે. અને રહ્યો સવાલ બીજો, સરકારની જે ગુજરાત સરકારે છે જે એસઓપી મૂકી એની અંદર સક્ષમ અધિકારીઓને છૂટ આપી છે. દાખલા તરીકે પ્રાંત અધિકારીને, કલેક્ટરને અને કમિશનરને એસઓપીના તમામ નિયમો પાડ્યા પછી બી કંઈ પણ વધઘટ કરવાની એ લોકોને સ્વતંત્ર સત્તા આપી છે.
હવે અત્યારે રાજકોટનો લોકમેળો હતો 6 થી 7 દિવસની અંદર ડોક્ટર ઓમપ્રકાશ સાહેબે, કલેક્ટર સાહેબે એટલી મજબૂત રીતે એમને ટોટલી શાસનના ટોટલી કર્મચારીઓને ટોટલી જે તે વિભાગોને એટલું સંકલન કરીને એમને એકદમ સફળ આયોજન કર્યું કે જે કાબિલે દાદ છે. ઇન્ટરનેશનલ આયોજન આવી રીતના ક્યારે બી ન થઈ શકે એવી રીતે ડોક્ટર ઓમપ્રકાશ સાહેબ, કલેક્ટર સાહેબે બહુ આયોજન રીતે કર્યું. અને રહ્યો સવાલ જે આગોતરી વ્યવસ્થા માટેની એમને મોક ડ્રીલની વ્યવસ્થા બી કરી દીધી. દર વર્ષે જે જગ્યાનો ગાળો હતો એની અંદર 5-7 ફૂટ કે 10 ફૂટની અંદર જગ્યા બી વધારી દીધી. એટલે મોક ડ્રીલના ટાઈમે ફાયરનું આયોજન દરેક વખતે થાય, આ પ્રકારે કામ દરેક વખતે લેવામાં આવે તો આ પ્રકારના અકસ્માતો ન બને એ પણ આપણે કહી શકીએ છીએ. પરંતુ ભ્રષ્ટાચાર એક મોટું એક પાસું આમાં પણ સામે આવતું હોય છે. હમણાં જ એક ધારાસભ્યએ જણાવ્યું કે આતંકવાદ કરતાં પણ મોટો ખતરો આ એક ભ્રષ્ટાચાર છે અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક દેશને નુકસાન થઈ રહ્યું છે. અને આ પ્રકારે જે ઘટનાઓ બની છે તેમાં પણ એક મોટી વાત છે. સમયનો અભાવ છે, અત્યારે મારે ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે. પરેશભાઈ અને પરસોત્તમભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં તમે જોડાયા. એક મિનિટની વાત જલ્દીથી 10 સેકન્ડ 20 સેકન્ડ ફટાફટ. એની અંદર સરકારે જે એસઓપી બનાવી છે એની અંદર એસઓપી ની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના અધિકારીઓ એનું અર્થઘટન એની પોતાની મનમરજીથી કરે છે. એટલે કામગીરી કરવામાં અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને ખૂબ જ તકલીફ પડે છે. એટલે જે એની અસલ અવસ્થા એ એનઓસી મળવાની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે અર્થઘટન કરવાની જે સરકારની રીતિની છે એ સ્પષ્ટતા વાળા અને સામાન્ય માણસ સમજી શકે એવા શબ્દોની અંદર એ વાતચીત મૂકે એસઓપી ની અંદર તો એની અંદર કામગીરી સરળ થઈ શકે. સર, ચોક્કસથી આમાંથી કંઈક આગળ યોગ્ય કામ થાય એવી આશા આપણે રાખીએ અને આવી ઘટનાઓ ન બને તેવી પણ આશા રાખીએ. બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તો બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.